નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આંગણવાડીને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે। આંગણવાડી બહેન પાસેથી આંગણવાડી કાર્યકરો પાસેથી ₹51,000ની રિકવરી કરવામાં આવી છે, જે આંગણવાડીને બહેનને બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ પછી માફી માંગતા તેમને ફરીથી નોકરી પર માફીપત્ર લખાઈને રાખવામાં આવ્યા છે। તો શું છે સમગ્ર માહિતી? આવું કેમ કરવામાં આવ્યું? જે 51,000ની રિકવરી કેમ કરવામાં આવી? વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ। તો કે ચાકલિયા ટીમ્બી આંગણવાડી કાર્યકર પાસેથી ₹51,000ની રિકવરી કરાવી છે। દાહોદમાં દાહોદ જિલ્લાના વિકાસશ્રી અધિકારી સમિતિ દ્વારા ઝાલોદ તાલુકાના ચાકલિયા ટીમ્બી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી કેન્દ્ર સમય પહેલાં પણ જોવા મળ્યું હતું। ઉપરાંત બાળકોને આપવામાં આવતું પોષણ સુધારનું મેન્યુ વિશે પણ ચર્ચા કરતા આંગણવાડી બહેનને કંઈ ખબર ન હતી કે સવાર અને બપોરનો નાસ્તો બનાવેલ પણ ન હતો, તો આંગણવાડી કેન્દ્ર ઉપર જમવાનું કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરાતી ન હોય તેવું જોવા મળી આવ્યું હતું। તો જે મુજબ ચાકલિયા ટીમ્બી આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારી અને દુર્લક્ષ સેવેલ છે, તે માટે માફી માંગવા સાથે એક તક આપવા વિનંતી કરેલ હતી, તેમજ ખાદ્ય સામગ્રી અને અન્ય સાધન સામગ્રીના નુકસાનના વળતર પેટે ₹51,432 અંકે 51,432ની રિકવરી કરવામાં સરકારને ભરેલ છે, તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં નહીં કરવાની લેખિતમાં બાહેધરી આપતા જેની માનદ સેવા ચાલુ રાખવાની અરજી રખાઈ હતી। તો એટલે કે આખરે આ લેખિતમાં બાહેધરી પત્ર લખીને તેમની માનદ સેવા ચાલુ રાખવાની અરજી રખાઈ હતી અને ₹51,432ની સરકારમાં પણ ભરવામાં આવ્યા હતા। તો જિલ્લા વિકાસ અધિકારીના સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવતા આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી। જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા દ્વારા અનેક વખત સૂચનાઓ કરવામાં આવે છે કે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા અનેકવાર માર્ગદર્શન આપવામાં આવે છે કે છેલ્લા 2 વર્ષથી દાહોદને સુશોષિત કરવા અને કુપોષણ નાબૂદ કરવા માટે લાભાર્થીઓને બહોળી સંખ્યામાં નિયમ અનુસાર લાભ આપવા માટે માર્ગદર્શન, તાલીમ, સૂચના તેમજ નોટિસ આપવા છતાં આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા સંતોષકારક કામગીરી કરાતી નથી, જેથી જિલ્લા વહીવટીતંત્ર અને એક્શન મોડમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ચાલુ કરી છે। દૂધ સંજીવની યોજનાના અંતર્ગત આપેલા દૂધ વિતરણનો કોઈ આધાર નહીં ને સ્વચ્છતાનો અભાવ નહીં। આ ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત આપેલા દૂધના પાઉચનો વિતરણનો કોઈ આધાર જોવા મળ્યો નહોતો। આંગણવાડી કેન્દ્ર અને આજુબાજુ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। સુશોષિત દાહોદ એપ્લિકેશનમાં સવારના નાસ્તા અને બપોરના ભોજનના સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણની ફોટોગ્રાફિક અપલોડ કરેલ નથી। આ સાથે જિલ્લામાંથી રોજ પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિડીયો મૂકવામાં આવે છે એ પણ ડાઉનલોડ કર્યા નથી। આંગણવાડી કેન્દ્ર ઉપર વર્કર બહેનો દ્વારા કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન નિભાવવામાં આવેલ નથી, મેન્યુ મુજબ ભૂલકાઓને ભોજન આપ્યું નથી। આંગણવાડી કેન્દ્રને HCMનો જથ્થો ઉપલબ્ધ નથી। મારી વિકાસ યાત્રા રમતગમત ભાગ 1-2 ચિત્રપોથી અને બાળકોને પોર્ટફોલિયો નિભાવવામાં તેમજ એપ્લિકેશનમાં બાળકોની નોંધણી કરાવેલ ન હતી। આંગણવાડી કેન્દ્ર ઉપર HCMનો જથ્થો પણ હાજર ન હતો। આંગણવાડી કેન્દ્ર ઉપર કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં યોજનાનો મૂળ હેતુ મુજબ લાભાર્થીઓને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે તારીખ 25/11/2019ના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ કામગીરી કરાતી નથી। તે કામગીરીનો રસ ન હોય તો તેમની સેવા શા માટે સમાપ્ત નહીં કરવી, આ બાબતે રૂબરૂ ખુલાસો માંગ્યો હતો। આ હતી આંગણવાડી બહેનો માટે એક એવા સમાચાર જે પૂરી આંગણવાડી છે તેમને એક
આ ધ્યાન ખેંચવું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. વિડીયોમાં વધુમાં વધુ શેર કરશો. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.